સિમ્બોલ્સ નેમ સરવાળો સરવાળાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું પ્લસ અથવા એડિશન. બાદબાકી બાદબાકીના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું માઇનસ અથવા સબટ્રેક્શન. ગુણાકાર ગુણાકારના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું મલ્ટીપ્લિકેશન. ભાગાકાર ભાગાકારના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ડિવિઝન. ટકા ટકાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું પર્સન્ટ. અનંત અનંતના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ઇન્ફિનિટી. ઓમેગા ઓમેગાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ઓમેગા. ડિગ્રી ડિગ્રીના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ડિગ્રી. બરાબર બરાબરના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ઇક્વલ ટુ. બરાબર નથીના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું નોટ ઇક્વલ ટુ. વર્ગમૂળ વર્ગમૂળના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું સ્ક્વેર રૂટ. સમાન છેના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું સિમિલર ટુ. કરતાં વધારેના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ગ્રેટર ધેન. તેના કરતાં વધારેના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ગ્રેટર ધેન ઓર ઇક્વલ. કરતાં ઓછાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું લેસ ધેન. તેના કરતાં ઓછુંના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું લેસ ધેન ઓર ઇક્વલ. પાઈના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું પાઈ. કૌંસને અંગ્રેજીમાં કહીશું બ્રેકેટ. નાનો કૌંસને અંગ્રેજીમાં કહીશું પેરેન્થીસિસ. છગડીયા કૌંસને અંગ્રેજીમાં કહીશું બ્રેસીસ. ડેલ્ટાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું ડેલ્ટા. લેમ્બડાના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું લેમ્બડા. સિગ્માના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું સિગ્મા. જોડાણના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું યુનિયન ઓફ ટુ સેટ્સ. સબસેટના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું સબસેટ. ખાલી ગણના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું એમ્પ્ટી સેટ. મ્યુના સિમ્બોલને અંગ્રેજીમાં કહીશું મ્યુ. રેખાખંડને અંગ્રેજીમાં કહીશું લાઇન સેગમેન્ટ. કિરણને અંગ્રેજીમાં કહીશું રે. ગુણોત્તરને અંગ્રેજીમાં કહીશું રેશિયો. અવયવને અંગ્રેજીમાં કહીશું ફેક્ટર.
સરેરાશને અંગ્રેજીમાં કહીશું એવરેજ. નિયમને અંગ્રેજીમાં કહીશું ફોર્મ્યુલા. આલેખને અંગ્રેજીમાં કહીશું ગ્રાફ. આકૃતિ કે રૂપરેખાને અંગ્રેજીમાં કહીશું ડાયાગ્રામ. સંજ્ઞાને અંગ્રેજીમાં કહીશું સિમ્બોલ. એકી સંખ્યાને અંગ્રેજીમાં કહીશું ઓડ નંબર. બેકી સંખ્યાને અંગ્રેજીમાં કહીશું ઇવન નંબર. સાદુ વ્યાજને અંગ્રેજીમાં કહીશું સિમ્પલ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજને અંગ્રેજીમાં કહીશું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અસંખ્યને અંગ્રેજીમાં કહીશું નંબરલેસ. ભાજ્ય સંખ્યાઓને અંગ્રેજીમાં કહીશું કમ્પોઝિટ નંબર. અવિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં કહીશું પ્રાઇમ નંબર. બીજગણિતને અંગ્રેજીમાં કહીશું અલ્જીબ્રા. ભૂમિતિને અંગ્રેજીમાં કહીશું જીઓમેટ્રી. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.